નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની એક નવી પ્રોડક્ટ રજૂ કરે છે સંખ્યા વાંચન માટેનું અબાકસ દ્વારા એનો ઉપયોગ. તો અહીં આપણે જોઈ શકો છો તો અહીં 5 અલગ અલગ રંગના મણકા આપવામાં આવ્યા છે. હવે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે, તો આપણે સૌપ્રથમ આને પાછળની બાજુ પણ આપણાથી મૂકી શકાય છે. તો દરેક મણકાને પાછળની બાજુ આપણે મૂકી શકીએ છીએ. હવે અહીંયા આપણે આ જોઈ લીધું છે. તો આ બધી સંખ્યાને પાછળની બાજુ. હવે આપણે પ્રથમ જે જમણી બાજુનું છે એ એકમની સંખ્યા છે. તો આપણે ધારો કે અહીંયા લઈએ તો 2 ટુકડા, તો આ થયું 2. ત્યાર પછી આપણે લેવું છે 32. તો આ જમણી બાજુ આ જે જમણી બાજુ છે એમાં 2 છે જે એકમ છે, અને આ ડાબી બાજુનું છે એ 3 છે, એટલે આ સંખ્યા બની 32. તે જ રીતે આપણે આ જોઈએ છે તો આ છે 3 ટુકડા, એટલે 332. તે જ રીતે અહીંયા આપણે જોઈએ છે તો આ કેટલા ટુકડા છે, તો 1 2 3 4 5 6, તો 6332. તે જ રીતે આપણે અહીંયા થોડા સંખ્યા લાવીએ છીએ જે 10000 બતાવે છે. તો અહીં કેટલા છે, 1 2 3 4 5 6 અને આ 6, એટલે 66332. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓને કોઈ પણ સંખ્યા બતાવવી હોય તો તે આપણે વિદ્યાર્થીઓને બતાવીને એમને આ મણકા દ્વારા સમજાવી શકીએ છીએ. થેન્ક યુ.